અમદાવાદમાં 26 ફેબ્રુઆરી 2025 નગરદેવી ભદ્રકાળી માતાની ઐતિહાસિક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે શહેરના નગરદેવી ભદ્રકાળી માતાની એક ઐતિહાસિક ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓમાં ઊંડી રીતે જોડાયેલી છે. શહેરના 614 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહી છે. આ અમદાવાદની ઐતિહાસિક સ્થળો દ્વારા ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી અપેક્ષા છે. અમદાવાદના સ્થાપના દિવસને અનુલક્ષીને ધર્મરક્ષા ફાઉન્ડેશન અને મેવિન સ્મારકોમાં ભવ્ય નગર યાત્રાના આયોજનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ કાર્યક્રમ શહેરના મૂળને સન્માન આપવા તેમજ તેના સ્થાયી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઉજવણીનું કામ કરે છે. 26 ફેબ્રુઆરી અમદાવાદ માટે વિશેષ મહત્વ ધરાવે છે, જે તેની વૃદ્ધિ, સમૃદ્ધિ અને ઊંડી રીતે સ્થાપિત પરંપરાઓનું પ્રતીક છે. અમદાવાદના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક ભદ્રકાળી મંદિર શહેરના રહેવાસીઓ માટે ભક્તિનું કેન્દ્રબિંદુ છે. દેવી ભદ્રકાળી, જેને વ્યાપકપણે નગર દેવી અથવા શહેરના રક્ષક દેવી તરીકે પૂજનીય માનવામાં આવે છે, તે શહેરને રક્ષણ, સમૃદ્ધિ અને સુખાકારીના આશીર્વાદ આપે છે તેવું માનવામાં આવી રહ્યું છે. દૈવી શક્તિ અને જ્ઞાનના પ્રતીક તરીકે પૂજનીય છે. તેમની ચરણ પાદુકાને એક ભવ્ય શોભાયાત્રામાં સુંદર રીતે શણગારેલા રથ પર લઈ જવામાં આવશે, જેમાં હજારો ભક્તો દ્વારા પ્રાર્થના અને સ્તોત્રોનો જાપ કરવામાં આવશે. 614 વર્ષ પહેલા નીકળતી હતી એવી પૂર્વજોએ એમને વાત કરી, મારા પૂર્વજોએ વાત કરી, પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાળી વર્ષોથી ચાલે છે વાત, અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર કે નહીં? અને મહત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે. અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને કરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે, એના દર્શન થાય એના માટે.